MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. ડાંગના સુબીર અને વઘઈમાં બે હિંસક દીપડા પાંજરે પુરાયા છે. જંગલ વિસ્તારમાં દીપડાએ બાળકનું મોત નિપજાવ્યું. મહાલ બરડીપાડા રેન્જમાં દીપડા પકડતા ગ્રામજનોએ રાહત અનુભવી. વન વિભાગે 6 પાંજરા મૂક્યા હતા, જે પૈકી 2માં દીપડા પકડાયા. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો. ધારાસભ્યને બનાવટી નંબર પરથી આવ્યો હતો ફોન, જેમાં બૃહદ મુંબઈનો લોગો જોવા મળ્યો. સાયબર ગઠિયાઓએ ધારાસભ્ય સાથે ગુજરાતીમાં વાત કરીને મુંબઈ પોલીસની ઓળખ આપીને નોટિસ નીકળી હોવાનું કહીને ડરાવવાનો પ્રયાસ કર્યો. ધારાસભ્યએ પણ વળતો જવાબ આપ્યો. ધારાસભ્યએ સાયબર ક્રાઇમ અને પોલીસ કમિશનરની રજૂઆત કરી. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને પણ ટેલિફોનિક વાત કરી. કહ્યું, રસ્તે, દુકાનો, લારીઓમાં સિમ કાર્ડ વેચતા લોકો પર અંકુશની જરૂર છે. સિમ કાર્ડ આપતી વખતે ઓળખપત્ર અને 2 જામીન ફરજિયાત કરવા જોઈએ. વધતા સાયબર ક્રાઇમ સામે કડક પગલાં લેવાય તેવી માંગ કરી. સુરતમાં સાયબર ઠગાઈના ગુનાનો 5,000નો ઇનામી આરોપી પકડાયો. આરોપીના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના 3,80,00,000 રૂપિયા જમા થયા હતા. અન્ય 4 રાજ્યમાં સાયબર છેતરપિંડી કરીને મેળવેલા નાણાં આરોપીના એકાઉન્ટમાં જમા હતા. આરોપી સાયબર ફ્રોડ માટે ભાડેથી આપ્યા હતા પોતાના બેંક એકાઉન્ટ. સુરતમાં વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પર નકલી માલ વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. અડાજણ બસ ડેપોમાં હબટાઉન કોમ્પ્લેક્સમાં તપાસ દરમિયાન નકલી બૂટ, ટી-શર્ટ, ગોગલ્સ અને પરફ્યુમ ઝડપાયા. બ્રાન્ડેડ કંપનીના નામે નકલી માલ પધરાવી દેતા હતા આરોપીઓ. પોલીસે રૂપિયા 1,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીએ નકલી તબીબ ઝડપ્યો. કોઈ પણ ડિગ્રી વગર દાંતના ડોક્ટર તરીકે ચલાવતો તો વેપલો. છેલ્લા 1 વર્ષથી ધમધમતું હતું નકલી ડોક્ટરનું દવાખાનું. જૂનાગઢના વિસાવદરમાં ખેડૂતોએ આપ કાર્યકર્તા અને જિલ્લા પ્રમુખ પર ગંભીર આક્ષેપ કર્યા. આપના જિલ્લા પ્રમુખ હરીશ સાવલિયા તેમજ કાર્યકર્તાઓ માનવાડ મગફળી કેન્દ્ર પહોંચ્યા. તેમણે ખોટી રીતે પૈસા ઉઘરાવવામાં આવે છે તેવો આક્ષેપ કરીને શ્રમિકો સાથે મારામારી કરી. આપના કાર્યકરો ખોટી રીતે મગફળી કેન્દ્રમાં દાદાગીરી કરતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો. ભાવનગરમાં 31 ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસ સતર્ક બની છે. શહેરમાં પ્રવેશતા માર્ગો પર ચેકપોસ્ટ ઊભી કરીને ચેકિંગ કરાયું. દારૂની હેરાફેરી પર લગામ લગાવવા માટે વાહનોમાં તપાસ હાથ ધરાઈ. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પેટ્રોલિંગ પણ કર્યું. તો સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં વિધવાની છેડતી કરનારા 3 આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે. આરોપીઓ વિધવા મહિલાની અવારનવાર છેડતી કરતા હતા. મહિલાએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી. જામનગરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો વિરોધ કરાયો. શહેરમાં હિન્દુ સેનાએ મોડી રાત્રે વિરોધ પ્રદર્શન કર્યું. બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ રસ્તા પર દોરીને બાંગ્લાદેશ મુર્દાબાદના નારા લગાવ્યા. પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી. ભારે ધુમ્મસને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હીની ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ. ગોવાથી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરાયું. રાત્રે 11:55 નીકળેલી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ. જયપુર એરપોર્ટ પણ ફૂલ હોવાથી ફ્લાઇટ અમદાવાદ પહોંચી. નવા સંગઠનની જાહેરાત બાદ ભાજપની પ્રથમ બેઠક મળી છે. ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઈ. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બેઠકની અધ્યક્ષતા કરી. નવનિયુક્ત તમામ પદાધિકારીઓ સાથે ચર્ચા થઈ. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો ઘટાડો નોંધાયો. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 10.4 ડિગ્રી નોંધાયું તો ગાંધીનગરમાં 12.8, ડીસામાં 12.8, અમદાવાદમાં 14.8, ભુજમાં 14, રાજકોટમાં 14.6 ડિગ્રી સુધી પારો પહોંચ્યો. સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર જાની વડલા ગામે સરકારી જમીન પરના દબાણો હટાવાયા. ગેરકાયદે હોટલ, બંગલો અને તબેલાનું ડિમોલિશન કરાયું. કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરાઈ. ગેરકાયદે હોટલ અને તેની બાજુમાં બંગલો અને તબેલો બનાવાયા હતા. સુરેન્દ્રનગરમાં ચોટીલા નેશનલ હાઈવે પર સરકારી જગ્યામાં ગેરકાયદે ઊભી કરાયેલી હોટલ પર બુલડોઝર ફરી વળ્યું. નાની મોલડી પાસે નાગરાજ હોટલ અને વડવાળા દર્શન હોટલ ગેરકાયદે હતી. ગેરકાયદે બાયોડીઝલ સહિતની પ્રવૃત્તિઓ ચાલતી હતી. ગૌચર જમીન પર 9 એકરમાં ગેરકાયદે બનાવેલી બંને હોટલ તોડી પડાઈ.
અમદાવાદના શેલામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આઈએમએની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા અને અમિત શાહે તબીબોની જેનેરિક દવા અને આયુષ્માન ભારત મુદ્દે ટકોર કરી હતી અને કહ્યું હતું કે આયુષ્માન ભારત અને જેનેરિક દવાના સ્ટોર મુદ્દે બોલીને મહત્વ ન ઘટાડશો. તમારી તબીબો સાથે કોઈની સ્પર્ધા નથી, પરંતુ સિસ્ટમનું પાલન કરવું પડશે. કેટલાક લોકો નીચું બતાવવાનો પ્રયાસ કરે છે, તેમને આપણે રોકવા જોઈએ. અમદાવાદમાં અમિત શાહના હસ્તે વેસ્ટર્ન ટ્રંક લાઇનનું પણ લોકાર્પણ થયું હતું, જેનાથી અંદાજિત 20 લાખ લોકોને પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે. વૈષ્ણોદેવીથી આંબલી, શાંતિપુરા થઈને સાબરમતી સુધી 326 કરોડના ખર્ચે અમૃત 2 યોજના અંતર્ગત નાખવામાં આવી છે ટ્રંક લાઇન. તો અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીને સંબોધીને કહ્યું કે તેઓ હારથી ન થાકે, બંગાળ અને તમિલનાડુમાં પણ હારવાનું નક્કી કરીને રાખે. શાહે વધુમાં કહ્યું કે જનતાને જે ગમે તેનો તમે વિરોધ કરો છો તો ક્યાંથી મત મળે. વિશ્વ ઉમિયાધામમાં પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલનનું અમિત શાહે ઉદ્ઘાટન કર્યું. ગામથી ગ્લોબલ સુધીનું પ્લેટફોર્મ આપતી VUF બિઝનેસ નેટવર્ક એપ્લિકેશન લોન્ચ કરી 20,000 યુવાનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લઈને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. અમદાવાદના સંસ્કાર ધામમાં નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું. ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના જીવન અને કાર્ય અંગે 150 કલાકારોએ મ્યુઝિકલ શો રજૂ કર્યો. પાટીદાર ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્ન અંગે મોટો ખુલાસો થયો. આરતી સાંગાણી દેવાંગ ગોયલ સાથે લગ્ન કરી લીધા હોવાનો દાવો. દેવાંગ ગોયલના ભારતીય લગ્ન કાયદા અનુસાર 21 વર્ષ પૂરા ન થયા હોવાના દસ્તાવેજો વાયરલ. પુરાવામાં આરતીની ઉંમર 22 વર્ષ અને દેવાંગની ઉંમર 20 વર્ષ હોવાનો દાવો. સૂત્રના કહેવા અનુસાર દેવાંગ ગોયલ અને આરતી સાંગાણીએ બનાવ્યો લીવ એન્ડ રિલેશનનો કરાર. લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને ભગવંતસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થયું છે. સનાથલ ખાતે ડાયરા અંગે થયેલી માથાકૂટ બાદ આખરે બંને વચ્ચેની તકરાર દૂર થઈ. ડાયરા બાબતે માથાકૂટ થતાં નોંધાઈ હતી પોલીસ ફરિયાદ. ગીર સોમનાથમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલા મામલે પણ દેવાયત ખવડ સામે ફરિયાદ થઈ હતી. રાજકોટ શહેરના 15 કેન્દ્રો પર યોજાઈ PGVCLની ભરતી પરીક્ષા. વિદ્યુત સહાયક સહિત અન્ય 3 કેડરની પરીક્ષામાં 7,000થી પણ વધુ ઉમેદવારો નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે પરીક્ષામાં કૌભાંડ થવાનું અને ડમી ઉમેદવાર થવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આરોપ લગાવ્યો હતો. પ્રેક્ટિકલ પરીક્ષામાં પણ કૌભાંડના આક્ષેપ થયા હતા. પોરબંદરમાં સમુદ્ર કિનારે ડ્રેજિંગ કૌભાંડ મામલે અરજદારે CBI તપાસની માંગ બાદ હવે CMના સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ કરી. આરોપ છે કે ડ્રેજિંગ કર્યા વગર 21 કરોડ 88 લાખ કોન્ટ્રાક્ટરને ચૂકવાઈ ગયા અને ખોટા બિલ રજૂ કરીને કૌભાંડ આચર્યાનો આક્ષેપ કર્યો, જેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતનો આરોપ લગાવ્યો તેમજ ફરી યોગ્ય ડ્રેજિંગ કરવા માંગ કરી. પોરબંદર સમાવતી ઘાટથી માપલાવાડી અને બાપા સીતારામ પર ડ્રેજિંગ વગર નાણાં ચૂકવવાનો આરોપ છે. ફરિયાદીએ ચીમકી ઉચ્ચારી કે જો થોડા દિવસોમાં ડ્રેજિંગ બાબતે CBI તપાસ શરૂ નહીં થાય તો કોર્ટના શરણે જશે. આક્ષેપ છે કે યોગ્ય ડ્રેજિંગ ન થયું હોવાને કારણે માછીમારોને હાલાકી અને નુકસાન વેઠવું પડે છે. અમરેલીમાં 31સ્ટની ઉજવણીને લઈને પોલીસ સતર્ક બની. મહત્વના પોઈન્ટ પર 31 ચેકપોસ્ટ ઊભી કરાઈ, જ્યાં મોડી રાત્રે પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું. ગીર જંગલ નજીક ફાર્મ હાઉસ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયું. ઉજવણીના નામે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ સજ્જ બની. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH